ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો પ્રભુનું વચન જોઈએ. કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે, તે પેટના અભ્યંતરમાં ઉતરી જાય છે. નીતિવચનોનું પુસ્તક, તેનો 26મો અધ્યાય અને 22મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. મોં, મોઢું, હોઠ અને જીભની આ શ્રેણીમાં પ્રભુ એક પછી એક સુંદર વચન અને વિચાર આપી રહ્યા છે, એના માટે પ્રભુનો આભાર માનું છું. જો કદાચ મારી ભૂલ ન થતી હોય તો લગભગ 20થી વધારે મનન પ્રભુએ આ દિવસોમાં આપણને આપ્યા છે, એના માટે પ્રભુનો ફરીને એકવાર આભાર માનું છું. શ્રેણીમાં આપણે ઘણા શબ્દો પણ જે વચનોમાં આવ્યા છે એને જોવા માટે પ્રયાસ કર્યો છે. આજના વચનમાં પણ કેટલાક શબ્દો વ્યક્તિ, ચારિત્ર્ય અને વ્યક્તિત્વ વગેરે છે, એને સંક્ષિપ્તમાં જોવા માટે પ્રયાસ કરીશું. કાન ભંભેરનાર, જેનો અર્થ સાચી ખોટી વાત કરવી, અફવા ફેલાવવી, સાચું ખોટું સમજાવવું, ચાળી કરવી, ચાળી ચુગલી કરવી, કરી વ્યક્તિને ભ્રમિત કરવી, ભટકાવી દેવી, ઉશ્કેરવી, પલીતો ચાંપવો, ખોટું કહી વ્યક્તિને ભમાવવું, ગેરમાર્ગે દોરવું વગેરે જેવા અર્થ એ કાન ભંભેરનારના એક શબ્દના થાય છે. અને એનું પરિણામ પણ આપણે જાણીએ છીએ કે એનું પરિણામ એ તકરાર, લડાઈ, ઝઘડા, નફરત, તિરસ્કાર, અસહકાર, વિરોધ અને ક્યાંક ક્યાંક જાનહાનિ અને ખૂના મરકી સુધી પહોંચી જાય છે. વચન આપણને કહે છે, 26મા અધ્યાયની 20મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે, અને કાન ભંભેરનાર ન હોય ત્યાં કજિયા સમી જાય છે. આપણા કજિયા સમતા નથી, બલકે વધારે ને વધારે સળગે છે. એનો મતલબ કાન ભંભેરનાર વ્યક્તિઓ વધારે છે. તો આ કાન ભંભેરનાર કજિયારૂપી અગ્નિ સળગાવવા બળતણનું કામ કરે છે. જો વચન આગળ આપણને કહે છે 26મા અધ્યાયની 21મી કલમ, જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાને સળગાવે છે, તેમ ટંટાખોર માણસ કજિયા સળગાવે છે. સમજો અને વિચારો, હું, તમે, આપણે ક્યાંક આ અંગારાનું, બળતણનું, ટંટાખોરનું અને કાન ભંભેરનારનું કામ તો નથી કરતા ને? વ્યક્તિગત જીવનમાં, કુટુંબમાં, સમાજમાં, સંબંધોમાં, વ્યવહારોમાં, મંડળીમાં આપણી ભૂમિકા ક્યાંક આવી નકારાત્મક તો નથી ને? બીજો શબ્દ સ્વાદિષ્ટ કોળિયો, ભાવતું મળે તો વાત જ શી કરવી, દબાવીને આપણે એને લઈ લઈએ છીએ. મનમાં થોડો ઘણો ઉદ્વેગ હોય જ છે વ્યક્તિમાં. ઈર્ષા, નિંદા, ક્રોધ, અદાવત અંદર ક્યાંક ને ક્યાંક હોય જ છે. અને વળી એમાં આવી નકારાત્મક વ્યક્તિ, કાન ભંભેરનાર વ્યક્તિ સરસ સજાવી ધજાવી પકવાન પીરસે, એટલે જેમ હોલવાતા અગ્નિમાં બળતણ નાખવાથી અગ્નિ ભડકે, તેમ કાન ભંભેરનારના શબ્દો કજિયા વધારે છે અને સમાધાનના બદલે ઘમાસાણ યુદ્ધ તરફ લઈ જઈ વિનાશ નોતરે છે. ત્રીજો શબ્દ પેટનું અભ્યંતર. ખોરાક માત્ર પેટમાં જ નથી જતો, પણ અંદરના કેટલાક ભાગોમાં, છેક અંદરના ભાગોમાં ઉતરી પોતાનું કામ કરી આગળ વધી જાય છે. તેમ મૂર્ખ
દુષ્ટ અજ્ઞાની જેનામાં બુદ્ધિનો અભાવ છે તેવાના આકર્ષિત મીઠા પટામણા કાલા ઘેલા સ્વાદિષ્ટ કોળિયા જેવા શબ્દો આપણા મન હૃદય અભ્યંતરના છેક અંદરના ભાગમાં ઉતરી જઈ પોતાનો પરાક્રમ બતાવે છે અને પછી એ બાહ્ય રીતે આપણે એને પ્રગટ કરીએ છીએ વિવિધ પ્રતિક્રિયાઓ આપીને. પરિણામ ભારે ભયંકર નાશ, વિનાશ, સર્વનાશ, સત્યાનાશ વાળે છે, જેનો આપણ સર્વને, એ વ્યક્તિને તો ખરું જ પણ આપણને બધાને જ યેન કેન પ્રકારે નુકસાન કરે છે ને એનો અનુભવ આપણને બધાને હશે જ. અને તેથી આપણે મતલબ હું, તમે, આપણે સર્વ આવી નુકસાનકારક નકારાત્મક આગ લગાડનાર અને વિનાશ વેરનાર નહીં, કિંતુ સુધારણા, જાગૃતિ, આત્મિક જાગૃતિની આગ પ્રગટાવનારા બનીએ. નકારાત્મક નહીં પણ નુકસાનકારક નહીં પણ હકારાત્મક અને હિતકારક એવું કરીએ. ને પ્રભુ સમજવાના માટે આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ, પ્રાર્થના કરીએ અને પ્રભુની સમક્ષતામાં આપણે નમીએ, પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવી પ્રેમાળ અમારા પરમેશ્વર પિતા, અમને ચાળી ચુગલી કૂથલી કરનારા નહીં, અમને કાન ભંભેરી નકારાત્મક આગ લગાડનારા નહીં, અમને બળતામાં ઘી હોમનારા નહીં, અમને ટંટાખોર બની ટંટો કરાવનાર નહીં, અમને કજિયા સળગાવનારા નહીં, પરંતુ નમ્ર ભાવે, શાંત ચિત્તે, એકાગ્ર મને ક્રોધ, ગુસ્સાને, અદાવતને, ઈર્ષાને, અદેખાઈને સમાધાન તરફ દોરી જનારા બનવા અને આ તમામ માટે અમારા મોં, મોઢા, હોઠ, જીભ અને શબ્દોને દાબમાં, અંકુશમાં, કાબૂમાં રાખવા કૃપા કરી અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.